સિલાઈ મશીનમાં ગાજ કેવી રીતે બનાવવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજે હું તમને સિલાઈ મશીનમાં ગાજ કેવી રીતે બનાવવા તે બતાવવા જઈ રહી છું. તો તેના માટે જોવો, મેં અહીંયા ડબલ ફોલ્ડમાં જે અસ્તર આવે ને તે લઈ લીધું છે અને તેને હું આવી રીતના 4 નિશાન કરી લઉં છું. જો આ ગાજ આપણે સિલાઈ મશીનમાં સિલાઈ કરવી છે ને તેમાંથી જ બનાવવાના છે. તો જો તેના માટે મેં દોરો રહ્યો તે મેચિંગ નથી લીધો, અલગ કલરનો લીધો છે, એટલે તમને સરસ રીતે બતાય. તો જો આવી રીતના જ્યાં નિશાન કર્યું છે અને આપણે જેવડો ગાજ મોટો કરવો છે ને ત્યાં આવી રીતના જો સિલાઈ ગોળ ગોળ આપણે લગાવી લેવાની. તમારે જેટલો તમારા મુજબ ગાજ કરવો હોય ને તેટલામાં આવી રીતે રાઉન્ડ રાઉન્ડ સિલાઈ લગાવતું જવાનું અને 4 થી 5 સિલાઈ ઉપરા ઉપરી લગાવવાની. 5 થી 4 લગાવવાની અને વધારે લગાવો તો પણ ગાજ આપણો મજબૂત થશે. અને લોક કરી અને પછી ત્યાંથી આપણે ઓવરલોકથી આપણે 2-3 વાર મશીન ચલાવી અને પછી આપણો દોરો છે તે કટ કરી લેવાનો. આવી રીતે 4-5 દાન ઉપરા ઉપરી રાઉન્ડ સિલાઈ લગાવી અને આપણો આ એકદમ પરફેક્ટ અને સરસ મજાનો ગાજ આપણો બનીને તૈયાર થઈ જાય છે. ના કોઈ સોયની જરૂર કે ના કંઈ દોરાની કે ના ઓટવાની ઝંઝટ. એકદમ સરસ સિમ્પલ રીતે આપણો ગાજ બનીને તૈયાર થઈ ગયો. તો હું જો તમને એને કાપીને પણ બતાવી રહીશું કાતરીથી. અને જો તમારે આ કાતરીથી ન કાપવું હોય તો આપણે ગાજ પાડવાનું જે નાનું એવું આપણે કટર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. મેં જો અહીંયા કાતરીથી પાડ્યો છે, પણ હું તમને એ કટરીથી પણ કેવી રીતે પાડવા તે પણ બતાવીશ. તો જો આવી જ રીતના આપણે જે આ નિશાન કર્યા છે ને એવી જ રીતના આપણે અહીંયા ગાજ બનાવી લેવાના છે. અને 4 થી 5 વાર તો મશીન રાઉન્ડમાં ચલાવવાનું જ તે ઉપરા ઉપરી. આ આપણે બ્લાઉઝ કે શર્ટ ગમે તેમાં પણ આપણે આ ગાજ બનાવી શકીએ. આપણે ઓટવાની જરૂર ના પડે. અને આની જગ્યાએ જો તમારે ઓલા ફોલછેડાનું મશીન હોય તો તેમાં તો તમારે સરસ રીતે મસ્ત ગાજ બનશે. તેમાં જે આપણે સિલાઈ કરવી ત્યાં ઓલી વાંકી ચૂકી સિલાઈ આવે છે ને, જે ઝેડ સિલાઈ, વાંકી ચૂકી સિલાઈ આવે તેને ઝેડ સિલાઈ કહેવાય. ત્યાંથી આપણે ગાજ જો આવી જ રીતના ઓટવી તો એકદમ સરસ મજાના ગાજ ઓટાઈ જાય. અને હું આ સાદા અને આપણા સિમ્પલ મશીનમાંથી ગાજ ઓટવાનું શીખવી રહીશું. તો જો આ આપણો બીજો ગાજ પણ એકદમ પરફેક્ટ રીતે ફિનિશિંગ સાથે તૈયાર થઈ ગયો છે. આવી જ રીતના હવે આ બંને ગાજ બાકી છે તે હું બનાવી લઈશ. તો હવે જો મેં 4 ગાજ બનાવી લીધા છે અને હવે હું તમને જે ગાજ પાડવાનું જે નાનું કટર આવે છે ને નાનું, તેનેથી ગાજ પાડીને બતાવી રહીશું. તો જો આ આપણા ગાજ છે અને આવું નાનું કટર બજારમાં આપણે જ્યાં માર્કેટ હોય, જ્યાં આપણે આ સોયની એવી વસ્તુ મળતી હોય સિલાઈ કામની, ત્યાં આરામથી મળી જાય છે. તો જો તેને આપણે આ કાતરીથી પાડ્યો હતો અને આને હવે આપણે જો આ જે અણી છે તે કાપડમાં નાખી અને જો આવી રીતના પણ પાડી શકો છો. બીજા કાપડમાં સામે કાઢી અને આવી રીતના ખેંચો એટલે પડી જાય. અને એવી રીતે ન પાડવી હોય તો કાપડને તણસ બંને સાઈડમાં પકડી અને થોડું થોડું પ્રેસ કરતા જઈશું એટલે આવી રીતના જો ગાજ આપણો તૈયાર થશે. પણ ધ્યાન રાખવાની, કારણ કે આ વધારે જો આઘું ચાલી જશે તો આપણો ગાજ પડવાની જગ્યાએ મેન જે આપણું
કાપડ હોય તે પણ કાપતું જાય છે, એટલે હવળા હવળા તેને નહીંતર કાતરથી પાડી લેવાના. તો જો આવી જ રીતના મેં ગાજ બનાવ્યા છે, તે પણ મશીનમાંથી. તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો આવી જ રીતના મેં આપણે જેટલા નિશાન કર્યા હતા એટલા આપણે ગાજ બનાવીને તૈયાર કરી લીધા છે. તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત. તો આ આપણા ગાજ બનીને તૈયાર થઈ ગયા છે, તે પણ સિલાઈ મશીનમાંથી. જો